અમદાવાદમાં આગામી 149મી રથયાત્રા પૂર્વે ક્રાઇમ બ્રાન્ચે ગેરકાયદેસર હથિયારોના નેટવર્ક સામે મોટી કાર્યવાહી કરી છે. સારંગપુર નવા પુલ નીચે પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે પોલીસે ઉત્તર પ્રદેશના આગ્રાના 3 યુવકોને ઝડપી પાડ્યા છે. આરોપીઓ પાસેથી 4 લાયસન્સ વિનાની પિસ્તોલ, 2 જીવંત કારતૂસ, 1 મેગેઝીન અને 2 મોબાઈલ ફોન મળી આવ્યા છે, જેની કુલ કિંમત અંદાજે 1,80,400 રૂપિયા થાય છે. પ્રાથમિક પૂછપરછમાં આરોપીઓએ ઉત્તર પ્રદેશથી હથિયારો લાવી અમદાવાદમાં વેચવાની યોજના હોવાનું કબૂલ્યું છે. પોલીસે આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. પોલીસ તપાસમાં એ પણ સામે આવ્યું છે કે મુખ્ય આરોપી રોહિત જાડોન સામે ઉત્તર પ્રદેશમાં લૂંટ અને SC/ST એક્ટ સહિતના ગંભીર ગુનાઓ નોંધાયેલા છે અને તે એક કેસમાં વોન્ટેડ પણ છે. આગામી રથયાત્રા 2026ના અનુસંધાને છેલ્લા 1 મહિનાથી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે અને આ તહેવાર જે છે એ શાંતિપૂર્ણ રીતે ઉજવાય તે માટે તકેદારીના ભાગરૂપે ક્રાઇમ બ્રાન્ચની ટીમો સતત પેટ્રોલિંગમાં અને જે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ છે શોધી કાઢવા માટે સતત કાર્યરત છે. આજ જે કામગીરી ચાલી રહેલી હતી એ દરમિયાન આજરોજ ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા સારંગપુર નવા બનતા બ્રિજના નીચેથી 3 આરોપીઓને 4 વેપન અને 2 જીવતા કારતૂસ સાથે પકડ્યા છે અને સાથે વધારામાં 1 મેગઝીન પણ સાથે પકડાયેલું છે. આ જે 3 આરોપી પકડાયા છે આજે, એ 3 આરોપી રોહિત જીતેન્દ્રસિંહ જાદોન, જે બાહ તાલુકાનો આગ્રા જિલ્લાનો વતની છે ઉત્તર પ્રદેશનો, ભોલા ફરેન્દ્રસિંહ પદમસિંહ તોમર, એ ભદ્રોલી અને એ જ તાલુકા જિલ્લાનો વતની છે, અને શિવમ સુનિલ મુન્નાલાલ શર્મા, એ પણ ભાદરોલી અને આગ્રાનો છે વતની જિલ્લાનો. આ જે 3 પાસેથી જે 4 પિસ્ટલ મળ્યા છે, 2 જીવતા કારતૂસ ને વધારાનું 1 મેગઝીન એડિશનલ મળેલું છે, કુલ 1,80,400 નો મુદ્દામાલ મળેલો છે. આ 3 જે આરોપી જે છે એમની સરેરાશ ઉંમર જે છે એ 20 થી 22 વર્ષની છે. પહેલા આરોપીની ઉંમર 20 વર્ષ છે, બીજાની 21 અને ત્રીજાની 22 વર્ષની છે. આ જે હથિયાર જે અત્યારે લાવ્યા છે લોકો અને એમના વિરુદ્ધનો જે ગુનો દાખલ થયેલો છે, પ્રાથમિક